તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે કે તમારે પણ કે ટાટા આઈપીએલ 2024ની કે કોઈ પણ મેચ છે એની ઓનલાઈન ટિકિટ બુક કરવી છે, ઠીક છે ને, એ પણ તમારા મોબાઈલથી નથી તે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોઈ લો. તો આવડું હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડવાનું છું ને, એ પણ આસાન તરીકેથી કે તમારે પણ કે ટાટા આઈપીએલ 2024ની કે કોઈ પણ મેચ હોય કે આજે પણ છે એક મેચ તમને પણ ખબર છે કે એમઆઈ વર્સેસ કે એચઆરએચ અથવા તો કોઈ પણ મેચ હોય ને તમે તમારા મોબાઈલથી ઓનલાઈન ટિકિટ બુક કરવી હોય તો તમે કરી શકો છો, ઠીક છે. તો પરંતુ એ ક્યાંથી કરવાની છે, કેવી રીતે કરવાની છે, કઈ રીતે કરવાની છે, બધી પ્રોસેસ જાણવા માટે તમારે આવડ્યું ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી પૂરો જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો, વિડીયો છે ને કે છેલ્લે સુધી જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાય ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી બધી પ્રોસેસ શીખવાડું છું ને એ લાઈવ કે તમારે પણ કે ટાટા આઈપીએલ 2024ની કે કોઈ પણ મેચ હોય એની તમારે કે ઓનલાઈન ટિકિટ બુક કરવી હોય તો તમે કરી શકો છો, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હવે આપણે શીખવાના છે કે તમારે પણ કે ઓનલાઈન ટિકિટ બુક કરવી હોય કે કોઈ પણ મેચની કે ટાટા આઈપીએલ 2024ની તો તમે કરી શકો છો, ઠીક છે. તો એના માટે સિમ્પલી તમારે શું કરવાનું છે કે પ્લે સ્ટોરમાં જઈને તમારે છે ને કે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની રહેશે, ઠીક છે. તમે જોઈ શકો છો કે આવડી આ એપ્લિકેશન. તો દોસ્તો, તમારે સિમ્પલી છે ને કે પ્લે સ્ટોરમાં જઈને કે તમારે લખવાનું રહેશે કે બુક માય શો કરીને, ઠીક છે. આવડે જે એપ્લિકેશન તમને દેખાય છે તમારે સિમ્પલી કે એને ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે, ઠીક છે. આ તમારે લખવાનું છે કે બુક માય શો કરીને, ઠીક છે. એટલે તમારી સામે થોડી આ એપ્લિકેશન આવી જાય છે, ઠીક છે. તમારે એને સિમ્પલી કે ઓપન કરવાની છે, ઠીક છે. આ તમને જે એપ્લિકેશન દેખાય છે આવડ્યા, ઠીક છે. તો તમારે સિમ્પલી એને ઓપન કરવાની છે, ઠીક છે, કે ઇન્સ્ટોલ કરીને. તો આપણે એને ઓપન કરી છે, ઠીક છે. હવે આમાંથી કઈ રીતે છે ને કે કોઈ પણ મેચ હોય એની તમારે ટિકિટ કે ઓનલાઈન ટિકિટ બુક કરવી હોય તો તમે કરી શકો છો, ઠીક છે. આપણે બધી પ્રોસેસ છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે, ઠીક છે. તો તમે જેવું છે ને કે બુક માય શોની જે એપ્લિકેશન છે એને ઓપન કરો છો તમારા સામે આ રીતના 3 ઓપ્શન આવશે, ઠીક છે. તમે જોઈ શકો છો કે ઉપર જુઓ તો તમારે સ્કીપ કરીને પણ તમે કે લોગિન કરી શકો છો. એટલે સિમ્પલી આપણે અહીં ખાલી લોગિન કરવાનું છે, ઠીક છે. તમે જુઓ તો કન્ટિન્યુ વિથ ગૂગલ છે, પછી જુઓ તો કન્ટિન્યુ વિથ ઈમેલ છે, અને પછી જુઓ તો કન્ટિન્યુ વિથ એટલે કે મોબાઈલ નંબર છે, ઠીક છે. તો વાંહે છે ને કે મોબાઈલ નંબર દ્વારા કે કન્ટિન્યુ કરીને કે લોગિન કરી લઉં છું, ઠીક છે. તો તમારે પણ સિમ્પલી કે કોઈ પણ આમાં ઓપ્શન તમારે જે રીતે રાખવો તમારે પસંદ કરીને કે કોઈ પણ થી કે લોગિન કરી નાખજો, ઠીક છે. તો હું છે ને સૌથી પહેલા લોગિન કરી લઉં છું. તો દોસ્તો, જોઈશો તમે કે મેં છે ને કે મારો મોબાઈલ નંબર એન્ટર કરી દીધો છે, ઠીક છે. મેં તો અહીં જોઈશો તમે તો મારો છે ને કે મોબાઈલ નંબર દ્વારા મેં લોગિન કરી નાખ્યું છે. અને પછી તમારા સામે કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે, ઠીક છે. તમે જોઈ શકો કે તમારું લોકેશન તમને છે ને એ ડિટેક્ટ કરવાનું માંગશે, ઠીક છે. તો તમારે પણ કે તમારું લોકેશન છે ને એને ડિટેક્ટ એટલે કે ઓપન કરી દેવાનું છે, ઠીક છે. ઓપન કર્યા બાદ તમારા સામે છે ને કે અહીં જે ઓપ્શન આવે છે એને તમારે કે અલો કરી દેવાના છે, ઠીક છે, બધાને. હવે જેટલું પણ તમને અલોના ઓપ્શન આવશે તમારે અલો કરવાના રહેશે, ઠીક છે. એટલે પછી તમારું જે પણ નોટિફિકેશન એ બધું તમને આમાં જોવા મળે છે, ઠીક છે. હવે તમે જુઓ તો આ છે ને કે લોડિંગ થાય છે, ઠીક છે. આમાંથી કે કઈ રીતની કે ટિકિટ બુક કરવાની છે, કેટલા રૂપિયામાં આપણને ટિકિટ મળી શકે છે, કઈ કઈ જગ્યા એટલે મળી શકે છે, ઠીક છે, કયા કયા બ્લોકમાં, બધું છે ને આપણે ડિટેલમાં જોવાના છે, ઠીક છે. તો તમે જુઓ તો એક બીજો ઓપ્શન આવ્યો કે અલો કરવાનો, તો એને પણ આપણે અલો કરી દઈશું. હવે જેવું તમે અલો કરો છો એટલે તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ ખુલે છે, ઠીક છે. તમે જોઈ શકો છો. તો તમારી એપ્લિકેશનમાં આ રીતનું ઇન્ટરફેસ ખોલ્યા પછી તમે ઉપર જોઈશો તો આ તમને છે ને કે ઓપ્શન દેખાતા છે, ઠીક છે. તમે જુઓ તો એક મૂવીઝનો, પછી જુઓ તો એક સ્પોર્ટ્સનો, પછી જુઓ તો મ્યુઝિક શોનો, પછી જુઓ તો કોમેડી શોનો, પછી જુઓ તો સ્ટ્રીમનો, ઠીક છે. આપણે કે ટિકિટ બુક કરવી છે, ઠીક છે, ઓનલાઈન કે કોઈ પણ મેચની. તો એના માટે તમને એક ઓપ્શન દેખાતો હશે કે સ્પોર્ટ્સ કરીને, ઠીક છે. આ તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે, ઠીક છે. હવે એની ઉપર ક્લિક કરો છો એટલે તમારા સામે તમે જોઈ શકતા છો કે જે પણ મેચ જે રમાવાની છે ને એની તમને ટિકિટ જોવા મળશે, એટલે કે એ મેચ જોવા મળશે, ઠીક છે. તમે જોઈ શકો છો. તો આજે તમે જુઓ તો કે આવડિયા મેચ રમાવાની છે, ઠીક છે. તમે જુઓ તો કે 6 મે જુઓ તો 6 મે કે એમઆઈ વર્સેસ કે એચઆરએચની, ઠીક છે. તો આની ટિકિટ આપણે બુક કરવી છે, ઠીક છે, માની લો આપણે. તો એના ટિકિટ બુક કરવા માટે સિમ્પલી એની ઉપર આપણે ક્લિક કરીશું, ઠીક છે. હવે એની ઉપર ક્લિક કરીએ એટલે અહીંથી લોડિંગ થાય છે. પછી તમે જુઓ તો કે તમારા સામે કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. તમે જોઈ શકો છો કે ક્યાં રમાવાની છે, કઈ તારીખે રમાવાની છે, કેટલા ટાઈમે રમાવાની છે, બધું તમને જોવા મળે છે, ઠીક છે. તમે જુઓ તો કે મંડે એટલે કે સોમવારે 6 મે 2024 ને 7:30 વાગે કે રમાવાની છે. ક્યાં રમાવાની છે? તો વાનખેડે સ્ટેડિયમ મુંબઈમાં, ઠીક છે. તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારા સામે કે તમે જોઈ શકો
કેટલા રૂપિયામાં છે અને કેટલી કેટલી કોને ટિકિટ લઈ લીધી બધું તમને જોવા મળે. ઠીક છે, તમે જોવો તો આને બુક કરવા માટે સિમ્પલી તમને જે 990 રૂપિયા અહીં બતાવે છે. ઠીક છે, તમે જોવો તો તમારે સિમ્પલી ક્યાંય તમને બાજુમાં જે બુકનું ઓપ્શન દેખાય તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. આપણે એની ઉપર ક્લિક કરીશું. તમે જોવો તો કે હાઉ મેની સીટ્સ એટલે કે તમારે કેટલી સીટ છે એ તમારે કે સિલેક્ટ કરવી છે. ઠીક છે, એટલે કે કેટલી સિલેક્ટ કરવી છે તમારે કે ક્રિકેટનું જે બુક છે એના માટે. ઠીક છે, કે ક્રિકેટમાં બુક કેટલી કરવી છે, તો મારે છે ને અત્યારે એક જ કરવી છે. તો એક ઉપર ક્લિક કરીશ અને સિલેક્ટ સીટ ઉપર ક્લિક કરી દઈશ. ઠીક છે, જેવું એની ઉપર હું ક્લિક કરું છું તમારા સામે જે પ્રાઇસ પ્રમાણે છે ને કે તમારા સામે એ બધું આવી જાય છે. ઠીક છે, તમે જુઓ તો 15,000ની છે તો સોલ્ડ આઉટ થઈ ગઈ. ઠીક છે, એટલે 15,000ની જે ટિકિટ હતી એ આગળ બેસવાની હોય. ઠીક છે, એવું બધું હોય એ તમે જોશો તો એ સોલ્ડ આઉટ થઈ ગઈ, એટલે કે ટિકિટ પૂરી થઈ ગઈ. ઠીક છે, તમે જુઓ તો આ ખાલી વધી છે કઈ ખાલી તમે જુઓ તો ખાલી 9,200 વાળી. ઠીક છે, એટલે 10,000 વાળી એ વધી છે. તો આપણે માની લો કે એને આપણે કે હવે પસંદ કરીશું. ઠીક છે, હવે તમે જોવો તો કે તમને લખેલું દેખાતું યોર સુઝન કેટેગરી. ઠીક છે, તો આમાંથી તમે જોવો તો અહીંયા કણ આપણો વારો આવે છે. ઠીક છે, તમે જોવો તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે એની ઉપર ક્લિક કરો એટલે તમારા સામે કે આ રીતનું ચૂઝ સ્ટેન્ડ કીધું આપણે. ઠીક છે, તમે જોવો તો હવે આમાંથી આપણે કોઈ પણને સિલેક્ટ કરવાનું રહેશે. ઠીક છે, આ રીતે ઝૂમ કરીને તમે કરી શકો છો. ઠીક છે, આ રીતે હવે આપણે 223ની છે ને એ એક ખાલી છે. ઠીક છે, તો આપણે એની ઉપર ક્લિક કરીશું. હવે એની ઉપર ક્લિક કરીશું ને આપણે છે ને ક્યાંય તમે જોવો તો કે બુકનું ઓપ્શન છે ઓપન થઈ ગયું છે અને તમારે સિમ્પલી કે બુકના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તમારા સામે કે આ રીતનું પ્રોસેસ ટુ પે કરવાનું આવી ગયું. ઠીક છે, તમે જોવો તો કે પિકઅપ ફ્રોમ કે બોક્સ ઓફિસ કરીને. ઠીક છે, પછી જોવો તો કે ટોટલ કેટલા 9,200 આપણા ટિકિટની પ્રાઇસ છે અને પછી જોવો તો બુકિંગની ફી તમે જોવો તો કે 285 એટલે ટોટલ એમાઉન્ટ આપણે કેટલું થયું કે 9,485 કરીને. ઠીક છે, પછી તમારે કે પ્રોસેસ ટુ પે નો ઓપ્શન તમને દેખાય, તમારે એની ઉપર ક્લિક કરીને કે આ પેમેન્ટ કરી નાખશો એટલે તમારી છે ટિકિટ કે બુક થઈ જાય છે. ઠીક છે, પછી તમે જ્યારે જાઓ ત્યાં કે તમે સિમ્પલી કે તમને એક સ્કેનર મળશે અને તમે એને સ્કેન બતાવશો એટલે તમે છે ને ટિકિટ ત્યાંથી આપી દેશે. ઠીક છે, તો દોસ્તો આ તે આસાન તરીકો તો મેં તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડી કે તમારે પણ કે ઓનલાઈન કોઈ પણ મેચની ટિકિટ બુક કરવી હોય તો તમે આ રીતે કરી શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે ટાટા IPL 2024ની કોઈ પણ મેચ હોય એની ઓનલાઈન ટિકિટ કે બુક કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે, આપણે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા ને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે કોઈ પણ મેચ હોય કે ટાટા IPL 2024ની એને ઓનલાઈન બુક કરવું હોય કે ટિકિટ તો તમે કરી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય.